એટલે એની મમ્મી બીજે દિવસે બેઠા, કેમ બેટા આજે થાળી જુદી? એ કંઈ ઓલા બેન હાથ એકબીજાને ભટકાય ને એટલે મન નથી ફાવતું. એવું ન કીધું આ સ્વાતિ આવું કીધું, એઠાનું કીધું, આમ તેમ. અને સાસુ બહુ ચતુર હતા, સમજી ગયા કે કાયમ આ કોર દઈએ છીએ ને આ લેતી નથી. એટલે મારો રાજ ને તો ગર્ભના સંસ્કાર છે. એણે કીધું પ્રભુ કરે સો ભલી કરે. હવે એકવાર એના દેરાસરમાં કાંઈ પ્રોગ્રામ હશે અને આ એમાં રહી હશે. આ તો વર્ષો પહેલાંની વાત છે, અત્યારની નથી. તો એમાં એની આઈટમ બેસ્ટ હતી, પણ જ્યારે ઇનામ અપાણા ત્યારે એને થર્ડ મળ્યું. ફર્સ્ટ મળ્યું, બધાને એમ થયું કે અન્યાય થયો છે, પણ છતાંય કોઈ કાંઈ બોલ્યું નહીં. એટલે ત્યારે આ હર્ટ થઈ. ઘરે આવીને કપડાં બદલાવીને ત્યાં જમવા ન રોકાણી, આવીને જોયું તો સાસુને ખબર નહોતી કે આ ત્યાં જમવાની છે કે નહીં. એણે તો થાળી કરીને રાખી હતી અને કોરે મૂક્યો તો. ભૂલી ગયા સાસુ કે આને કોર નથી ગમતો. એને ઠાકોરજીને ધરાવેલું જ નહોતું ગમતું. એ કે ના આવું બધું નહીં એમ. પણ હવે આના રાજના લીધે એને ભૂખ એટલી લાગી હતી અને એટલી હર્ટ થઈ હતી, કારણ કે બધાએ કીધું હતું કે પરફોર્મન્સ સારું, ધી બેસ્ટ. અત્યાર સુધીમાં આવા અંગના વળાંક, આવી તારી પેલી. એમાં એક શેઠના ભેગા શેઠાણી આવ્યા હતા, એ વૈષ્ણવ હતા. તારી અદા બધી કૃષ્ણ અને રાધા જેવી હતી. તારી ભ્રુકુટી, તારા નયન નચાવા, તું તૈયાર થઈ હતી. આ હા હા હા, કૃષ્ણ જે રાસ કરે, નૃત્ય કરે ને એવી લાગતી હતી. હવે ઘરે આવી આ મગજમાં તો ગમતો જ કે આ હા, હું તો વિચારમાં કોર સહિત થાળી. પછી એણે રાતના વિચાર કર્યો કે આજે રાજને તો સેમિનાર છે, એટલે બારે જમવાનું ને બારે. એટલે રાજે પૂછ્યું કે જો સામાન્ય રીતે હું બહાર જમવાનું ઓછું પસંદ એટલે કરું છું, મારો ધંધો એવો છે કે મારે સેમિનારમાં જવું પડે. મારી બા મને ના નથી પાડતી. 90% ન લઉં, પણ કોક વાર આવું હોય ત્યારે મારે લેવું પડે. રાજ મારે આવું છે. એ કે ત્યાં ફક્ત સિંગલ પર્સન છે. એટલે એની સાસુએ કીધું કાંઈ વાંધો નહીં, લઈ જા. એટલે આણે એના ફ્રેન્ડને ફોન કર્યો કે તું મીરાને લેશ તો હું સ્વાતિને લઈ લઉં. એ કે હા ત્યાં તો સેમિનાર છે, એ લોકોને કંટાળો આવશે, આપણે તો બોલવાનું સામે જ. આપણે જે લોન્ચ કરીએ છીએ વસ્તુનું તોય રજૂ કરવાનું, હુંય રજૂ કરવાનો. એ લોકોને ગમશે તો બેસશે, અધરવાઇઝ બે ક્લબમાં આંટા મારશે, ખાશે પીશે ને મજા કરશે, ભલે ના આવે. બે નવા પૈણેલા હતા. સ્વાતિ તૈયાર થઈ ગઈ, ત્યાં ગયા. એણે જે લોન્ચ કરવાની વસ્તુ હતી એ પુષ્ટિમાર્ગી હતી, એવું નામ નહીં દઉં. અને જે રાજે દલીલ કરી, આર્ગ્યુમેન્ટ કરી અને લોન્ચ થઈ ગઈ. હવે ઘરે આવ્યા એટલે મોડું થઈ ગયું હતું, એટલે મમ્મી તો સૂઈ ગયા હતા. પણ ઠાકોરજીને ઓલું સેનભોગનું દૂધ હતું એ બે માટે ગ્લાસ ભરીને રાખ્યું હતું. ત્યારે મોબાઈલ નહોતા, તો વર્ષો પહેલાંની વાત છે. ચિઠ્ઠી લખીને ગ્લાસે નીચે મૂક્યું, ભાઈ બહારનું તીખું કાંઈ ખવા ગયું હોય ને એસિડિટી થાય, આ બે જણા દૂધ પી લેજો. એટલે રાજને એણે બે
રાજ કાંઈ ન બોલ્યો, સેન ભોગનું દૂધ પીધું. બપોરે આણે કોર લીધો, પ્રસાદ લીધો, હટ થઈ હતી. રાતના સૂતા હતા ત્યારે સ્વાતિએ કહ્યું, રાજ મારે એક વાત કરવી. શું? આજે મમ્મીની સરળતા, મમ્મીની સૌમ્યતા, મમ્મીની એકદમ પ્રેમાળતા, આજે હું મારું ધાર્યું બધું જ કરું છું, છતાંય મમ્મી મારા માટે બપોરે એમને ખબર હતી કે હું ત્યાં જમીન આવવાની છું. આજે મેં એક સળી ભાંગીને બે નથી કર્યું, બધું મમ્મીએ કર્યું છે. અને ઠાકોરજી બિરાજે એટલે મમ્મી કોઈ રસોડામાં તો આવવા દે નહીં. હું સવારની ગઈ હતી, બપોરે હું ત્યાં જઈમાં આજે હું હટ થઈ. પછી વાત કર્યું કે આવી રીતે મારું બેસ્ટ પરફોર્મન્સ હતું, તું તો આવે નહીં. ત્યારે ક્યાં વિડીયો ઉતારવાનું હતું, ત્યાં તો ફોટાનું ઓછું હતું, પણ મને ફર્સ્ટ પ્રાઇઝ ન મળ્યું. આવી તો મમ્મી થાળ તૈયાર હતો, હું રાજી થઈ. નહીંતર મેં વિચાર કર્યો હતો કે ઘરે પછી ભેળ કે એવું બનાવીને ખાઈ લઈશ, કારણ કે ઠાકોરજીનું ચવાણું, સેવ મમરાન બધું તો હોય. મમ્મી લસણ ડુંગળીની ઘરમાં નથી આવતું, કારણ ઠાકોરજી બિરાજે. પણ મમ્મીએ કીધું તો સ્વાતિ તને બહુ ભાવે ને, તો બહાર ડુંગળી ટાંકા ઉપર રાખીશ, તારે ત્યાં સુધારીને ખાવી. હો બેટા, મમ્મી મને ક્યાંય કરતાં ક્યાંય આડા નથી આવતા. અને રાત્રે આ દૂધ પીધું, તે આજે લોન્ચ કર્યું ને, તે જે આજે એકદમ આર્ગ્યુમેન્ટ કરી, આજથી ને હું એક જ ધર્મને માનીશ. એટલે રાજે કીધું ભલે તને દેરાસર ગમે તું જાજે, કાંઈ વાંધો નહીં. પણ મમ્મી તો કે ના, હું હવે કાનોડાને જ માનીશ, હવે હું ઠાકોરજીને જ માનીશ. રાજ કાલે હું વ્રત કરીશ. એ કે શું વ્રત? એ કે ઉપવાસ. અમારામાં તો ઓલા ઉપવાસ હોય, આ તો આપણે કાલે મમ્મીને કહેશું એટલે મમ્મી ભરપૂર બનાવશે બધું. ઉપવાસ કરીને પરમ દિવસે મમ્મીની સાથે સેવામાં જઈશ, અને કંઠી ક્યારેય નહીં કાઢું. અને પછી એના સાસુ લીલામાં પહોંચી ગયા. એ બપોર સુધીની સેવા પહોંચતા હતા, અને 8 યામની સેવા. તો મારે કહેવાનો આશય, ઠાકોરજીમાં એટલું બધું સામર્થ્ય છે, પણ તમારે ધીરજ રાખવી પડે. આવતા વેત તમે આમ નહીં કરને, આમ નહીં કરને, તો અમારામાં આમને તમારામાં ના. જે જીવ જ્યાંનો હશે એ જીવને એ ખેંચશે ને ખેંચશે જ. એ જીવ ત્યાંનો હોય તો, અને એના મમ્મી બહુ સ્પષ્ટ હતા, મને કોઈ ભગવાન ઉપર એવું નથી આ મોટા નાના. જેને જે ગમે એ મોટો, એને ગમે જ ભલે ને જાય. ક્યારેય કોઈનું આપણે અપમાન ન કરાય, અનાદર ન કરાય, અમારું આમ નાય. જેને જે ગમે. વલ્લભને પૂછ્યું નરહરિ શાસ્ત્રીએ, વલ્લભ કર્મ માર્ગ મોટો, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે પેલો કે જ બોલ્યો, જેને જે ગમે તે માર્ગ મોટો. પણ મારા મતે ભક્તિ માર્ગ, મારું એવું માનવું છે. વલ્લભે કોઈને વખોડ્યા નથી. તો અહીંયા એનામાં બી સ્થિતપ્રજ્ઞ હતા, તને ગમે એમ તું કર, કાંઈ વાંધો નહીં. પણ જુઓ, ઠાકોરજીમાં, વલ્લભમાં એટલું સામર્થ્ય છે કે એણે બ્રહ્મ સંબંધ લીધું તું, એ જીવ એનો હતો તો આવ્યો ને આવ્યો જ. મારો કહેવાનો આશય કે તમે લીલામાંથી બિછોડા પડેલા હશો તો તમારો અહીંયા અંગીકાર નક્કી છે જ. તો આ કાલે અજા એકાદશી બધાય જાણે છે, છતાં એનું અનુસંધાન આપણે રાજભોગ સરાવીને કૃષ્ણાશ્રય સ્તોત્ર બોલીએ છીએ. એમાં 7મું આવે છે ટૂંક, અજા મિલાદી દોષાણામ
નાસકોનું ભવસ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મય કૃષ્ણ એવા ગતિર્મામાં. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એટલો બધો જ્ઞાની, એટલું બધું જાણે અને એટલો બધો એકનિષ્ઠ, મા બાપની સેવા કરે, પત્નીને રાખે, સમાજમાં એનું નામ, પણ દુસ્સંગ માણસને ક્યારેય છોડતો નથી. એકવાર જંગલમાંથી આવતો હતો તો એક વેશ્યાને એક બીજાને ક્રીડા કરતા જોઈ લીધા. દ્રષ્ટિ દોષ્યો. જુઓ, આપણામાં છે ને, ઠાકોરજીએ કહ્યું ને કે વલ્લભ, જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારે હું ત્યાગ નહીં કરું, અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો આ દ્રષ્ટિ દોષ છે. હવે એમાં આસક્ત થઈ ગયો, ઘરે ના ગયો. પેલી વેશ્યાને કીધું, તું કેમ કરું? ઓલી કે આપણે ગામની બહાર રહીએ. બધું છોડીને ગામની બહાર રહેવા માંડ્યા. હતો એકનિષ્ઠ બ્રાહ્મણ, પ્યોર બ્રાહ્મણ, જનોય ધારી, 3 વાર સંધ્યા કરીને, મા બાપની સેવા કરીને ભગવાનને માનવાવાળો. એક દ્રષ્ટિ દોષે એની જિંદગી બગાડી નાખી. હવે બધાને ખબર પડી ગઈ ગામમાં, આ તો નકામો થઈ ગયો, બ્રાહ્મણ રહ્યો જ નહીં. કોઈ એની યાર વ્યવહાર રાખે નહીં. પછી એને છોકરા થયા. ભગવાનનું નામ તો ભૂલી ગયો, પણ કોઈ લે નહીં, મારવા લે. હવે 7મી વાર એની બહુ પ્રેગ્નન્ટ હતી અને ગામમાં સાધુ સંતો આવ્યા. એટલે પૂછ્યું કે અહીંયા એક ઘર એવું છે જ્યાં પ્રસાદ લઈ શકાય. એટલે ગામવાળાના આના ઉપર એવી દાજ હતી ને, એણે કીધું, આ અજામિલ અમારો શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમારે એના ઘરે લેવું હોય તો લઈ શકાય. શ્રેષ્ઠ છે. હા. ત્યાં ગયા ત્યારે ઓલો જંગલમાં ગયો હતો. આ પેટથી હતી એટલે છેલ્લા દિવસો હતા. એટલે કે અજામિલનું ઘર આ કે? એ કે હા, આવું. આના ઘરે કોઈ દી કોઈ બ્રાહ્મણ તો શું, પણ ગાય કે બછરોય નહોતા આવ્યા, કારણ કે આને દુષ્ટ પેલી થઈ હતી. એટલે કે અમારે પ્રસાદ લેવાનો છે. હવે ઝાડ નીચે બેઠા છે. ઓલીને એમ થયું કે અહીંયા તો કોઈ દી કૂતરું આવતું નથી, અમારા કાર્યો એવા છે, હું એવી છું. આજે અનાબિલને બગાડવા વાળી હું, અને અમારા ઘરે સાધુ સંત રાજી થઈને જાત જાતના પકવાન બનાવ્યા, જમાડ્યા. હવે દક્ષિણા લાવો. ત્યાં અજામિલ આવી ગયો. એ સાધુડાવ, કેમાંય બેઠા જ નીકળો. એની બહુ કે નહીં, વેશ્યા કે, જો સાધુનો સંગ, ઓલો દ્રષ્ટિનો દુસ્સંગ લાગ્યો તો આ સાધુના સંગની જરૂર જુઓ તમે. એટલે દયારામભાઈ કહે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હવે આ સંગ કેવો લાગ્યો? આ લોકોનું અન્ન સાધુ સંતોના પેટમાં ગયું. ઓલો આવ્યો એટલે બગડો, પણ માનતો તો કોનું? આનું, એની બૈરી વેશ્યાનું. એમ ના કરો, એમ ના કરો, પ્રસાદ લીધો છે, એમને દક્ષિણા આપો. આપણા ઘરે પ્રસાદ લીધો, ગામમાં કોઈ કૂતરું આપણી યાર વ્યવહાર રાખતું નથી. આ સાધુ સંતોએ એવું કીધું કે તમે ઉત્તમ બ્રાહ્મણ છો, હવે આપણું જીવન ઉત્તમ જ કાઢવાનું છે, હવે આપણે બધું છોડી દેવું છે. સાધુએ કીધું, શું દક્ષિણા આપો છો? ઓલો વિચાર કરે ત્યારે કે ચલો અમે જ માગી લઈએ. તમારે ત્યાં બાળક આવે ને એનું નામ નારાયણ રાખજો. ઓલે કીધું હા 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 હા. અને સાધુ સંતો તો ત્યાંથી ગયા. જો આપણો ઉદ્ધાર કરવો હોય ને પ્રભુએ,
તો ગમે ત્યાંથી સારો સંગ મેળવી દે ને મેળવી દે. અને હજી આપણને જન્મ લેવડાવવા હોય તો આપણને દુસંગ લાગ્યા વિના રહે નહીં.